वदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ શ્રીપુર નામનું શહેર છે, ત્યાં પધાર્યા છે. ત્યાંના જે મહંતજી હતા, ભગવાને ચમત્કાર બતાવ્યો, એને કારણે મહંતજી કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ, મઠના મહંત બનાવી દઈએ. 12 મહિને લાખ રૂપિયાની આવક છે, તમે જેમ કહેશો એમ અમે કરશું. ત્યારે વર્ણીએ કહ્યું કે જુઓ મહંતજી, મઠની, આશ્રમની કે મિલકતની અમારે અપેક્ષા નથી. જો અમારે આ બધાની અપેક્ષા હોત તો અમે ભૈરું ભાયદરું ઘર શા માટે મૂકી દેત? અમે તો વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો છે. પૂર્વે ગોપીચંદ, ભર્તુહરી, ભરતજી વગેરેને વૈરાગ્ય ઉપજ્યો તો પોતાના રાજપાટનો પણ ત્યાગ કરી અને ભગવાનના ભજનમાં લાગી ગયા. મહંતજી, ગમે એટલી સમૃદ્ધિ હશે તો પણ અંતે એ સાથે આવવાની નથી. કાંઈ આત્મ ઉન્નતિના સાધન હોય તો અમને બતાવો. મહંતજી તો એ તરફ ઊંડી ગતિ થઈ નહોતી એટલે વિચારમાં પડી ગયા, કેમ કે આવી માગણી કરનાર એમને પહેલ વહેલા મળ્યા હતા. જોકે મહંતજી નિખાલસ હૃદયના હતા એટલે એમને હાથ જોડીને કહ્યું કે પ્રભુ, એ તરફ તો હજુ ડગ જ માંડ્યા નથી. હવે આપ જેમ કહો એમ કરવા હું તૈયાર છું. નીલકંઠ વર્ણી કહે કે તમે મઠના મહંત છો, ઉપદેશક તરીકે તમારી એ ફરજ બને છે કે તમારું વર્તન અણિશુદ્ધ ચોખ્ખું હોવું જોઈએ. ત્યાગી તરીકે મઠાધિપતિની સૌથી પહેલી ફરજ એ બને છે કે સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ, એ બેના ત્યાગ વિના જે પોતાને ત્યાગી કેવડાવે એ ત્યાગી નથી પણ રાગી છે. તમે અમને સંપત્તિ આપવાનું કહો છો, એને તો અમે તણખલા જેવી જાણીએ છીએ. એ જંજાળમાંથી જીવોને મુક્ત કરવા અમે ઠેર ઠેર ફરીએ છીએ. તમે પણ તમારો મોક્ષ ઈચ્છતા હો ને તો આ માયાના બંધનમાં ન બંધાતા ત્યાગપરાયણ જીવન જીવજો. અમારે તો તીર્થોમાં જઈને અનેક જીવોનું કલ્યાણ કરવું છે. સાચો સત્સંગ શું છે એ જગતને સમજાવું છે. મહંતજીએ વિચાર્યું કે વર્ણી પ્રભુ કોઈ પણ સંજોગોમાં અહીં રહેવા તૈયાર નથી. તેથી છેવટે એને પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, તમે અમારો ભાગ્યોદય કરવા સામે ચાલીને આવ્યા, એ જ રીતે અમને આપની પાવન દ્રષ્ટિમાં સદાય રાખજો. મહંતજીને તથાસ્તુ કહી નીલકંઠ વર્ણી ત્યાંથી સીધા સામેની ઝાડીમાં પ્રવેશ કરી અદૃશ્ય થઈ ગયા. મહંતજી અને પૂર્વજનો આ જોઈ અને અતિ આશ્ચર્ય પામ્યા. હવે વાલા ભક્તજનો, શ્રીપુર એનો ઇતિહાસ આવે છે. આ શ્રીપુર શહેર હાલ શ્રીનગર તરીકે ગઢવાલનું મુખ્ય શહેર બન્યું છે.
અહીં અલકનંદા નદીના કિનારે આવેલો પ્રાચીન કમલેશ્વર મઠ નીલકંઠ વર્ણી પ્રભુનું પ્રસાદીભૂત સ્થળ છે. પૌરાણિક કથા મુજબ આ સ્થાને શ્રી રામચંદ્રજી ભગવાને ભક્તિભાવપૂર્વક શિવજીની કમળ પૂજા કરી હતી. શિવજીને શ્રી રામચંદ્રજીની પરીક્ષા લેવાનું મન થયું એટલે પૂજામાં એકાગ્ર થયેલા શ્રી રામચંદ્રજીની છાપમાંથી એક કમળ લઈને એને સંતાડી દીધું. પૂજામાં અંતે એક કમળ ઓછું પડ્યું. તેથી શ્રી રામચંદ્રજીએ પોતાનું નેત્ર કમળ પૂજામાં અર્પણ કરી દીધું. તેથી શિવજી અતિ પ્રસન્ન થઈ ગયા. આથી આ મઠનું નામ કમલેશ્વર મઠ તરીકે પ્રસિદ્ધ થયું. ભગવાન નેત્ર આપી દીધું. આદિ શંકરાચાર્યજીએ બદ્રીનાથના શ્રી વિગ્રહની સ્થાપના કરી એ જ અરસામાં આ મંદિરને મઠનું સ્વરૂપ આપ્યું હતું. સન 1504 શીખ ધર્મ પ્રવર્તક ગુરુ નાનકજી અહીં પધાર્યા હતા. 16મી સદીથી આ મઠને રાજ્ય આશ્રય પ્રાપ્ત થયો હતો અને સન 1785થી 1787 તામ્રપત્ર પરથી ઉલ્લેખ મળે છે કે ગઢવાલ નરેશ જયકૃત શાહે આ મંદિરને પુષ્કળ જમીન અર્પણ કરીને સમૃદ્ધ બનાવ્યું હતું. એટલે સહેજે જે આ મંદિરની ₹1,00,000 આવક એ સમય હતી. નીલકંઠ વર્ણી પ્રભુ આ મઠમાં પધાર્યા ત્યારે સન 1792ની સાલ હતી. એ વખતે આ મંદિરની 10 નામી પરંપરામાં નિર્મલપુરી નામના મહંત ગાદી ઉપર હતા. એમની મહંતાઈનો સમય ઈસવીસન 1787થી 1812 સુધીનો હતો. અલકનંદામાં વારંવાર આવતા પૂર અને ભૂકંપને કારણે શ્રીનગર વારે વારે ધ્વંસ થતું રહ્યું. ઘણીવાર પૂર આવે, આખું નગર ડૂબી જાય, તણાઈ જાય. ક્યારેક ભૂકંપ આવ્યા. 19મી સદીના અંતે એક પૂરમાં સંપૂર્ણ ધ્વસ્ત થઈ જવાથી સન 1895માં નવું શ્રીનગર શહેર વસાવવામાં આવ્યું છે, જે મૂળ શ્રીનગર કરતાં ઊંચી ભૂમિ ઉપર વસાવાયું છે. હરિદ્વારથી શ્રીનગર કહેતા શ્રીપુર 136 કિલોમીટર અંતરે આવેલું છે. શ્રીપુરથી ઝાડી પ્રદેશમાં વિચરણ કરતાં નીલકંઠ પ્રભુ સંવંત 1849 ભાદરવા સુધી એકાદશી તારીખ 28/8/1872 મંગળવારના રોજ રુદ્રપ્રયાગ જિલ્લાના ગુપ્ત કાશીમાં પધાર્યા. કેદારખંડમાં આ નગર 1319 મીટરની ઊંચાઈ આવેલું છે. ગુપ્ત કાશીમાં કાશી વિશ્વનાથની લિંગ મૂર્તિ છે. અહીં નંદી ઉપર અર્ધનારીશ્વર ભગવાન શિવજીની મૂર્તિઓ છે. વળી કાશી વિશ્વનાથના મંદિરમાં પણ પાર્વતીજી અને નંદીની મૂર્તિ છે. ગંગા અને યમુનાની ધારા અહીં કુંડમાં વહે છે. આ કુંડમાં યાત્રિકો સ્નાન કરે છે. સ્નાન કરી ગુપ્ત દાન કરે છે.
નીલકંઠ વર્ણીએ અહીં શિવજીના દર્શન કર્યા, અહીં જલજીરણી અને વામન દ્વાદશી કરી. હમણાં જ ગઈ ને. ગુપ્ત કાશીની ઉત્તરે એક પર્વત છે, એની શોભા જોઈ નીલકંઠ મહાપ્રભુ ખૂબ રાજી થયા. નીલકંઠ વર્ણી અહીં દર્શન કરી થોડો સમય આ સ્થાનમાં રહ્યા. વાલા ભક્તજનો, ગુપ્ત કાશીનો ઇતિહાસ. પૂર્વકાળમાં ઋષિઓ ભગવાન શિવજીની પ્રસન્નતાર્થે અહીં તપ કરતા હતા. બલિના પુત્ર બાણાસુરની રાજધાની શોણિતપુર આ સ્થાનની આસપાસ હતી. બાણાસુર મહાભારતમાંના વર્ણન અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોના હાથે પિતરાય બંધુ કૌરવોની હત્યા તેમજ પૂજારીજોની હત્યા થઈ હતી. આ પાપનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થતાં પાંડવોએ એમના અનુગામીઓને રાજ્ય શાસન સોંપી અને આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા હતા. કારણ કે આટલા બધાને મારી નાખ્યા, પછી વિચાર કર્યો પ્રાયશ્ચિત કરીએ. તો શંકર ભગવાનની શોધ માટે પોતાના દીકરાને રાજ્ય સોંપી નીકળી પડ્યા. પ્રથમ તેઓ પવિત્ર શહેર કાશી, વારાણસી, કે જે ભગવાન શિવનું મનપસંદ શહેર છે અને શિવ મંદિર માટે જાણીતું, ત્યાં ગયા હતા. પરંતુ ભગવાન શિવ કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન એમની સાથે પાંડવોના આચરણથી નારાજ થયા હતા. આથી એને પાંડવોને દર્શન આપવાનું ટાળવા માટે નંદીનું રૂપ ધારણ કર્યું હતું અને હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવી ગયા હતા. ભગવાન શિવ કાશી ખાતે ન મળતા પાંડવો ગઢવાલ હિમાલય ખાતે ગયા હતા. 5 પાંડવ ભાઈઓ પૈકીના બીજા ક્રમના ભીમ ઊભા રહીને 2 પર્વતો વચ્ચેથી જોવા લાગ્યા હતા. ત્યારે ભીમે ગુપ્ત કાશી એટલે ગુપ્ત કાશી આ નામ કાશીથી અહીં આવી શિવ ગુપ્ત જગ્યાએ હંતાયા હોવાથી પડ્યું છે ગુપ્ત કાશી. નજીક એક વૃષભને જોયો તો ભીમ આ સ્વરૂપને ઓળખી ગયા કે શંકર ભગવાન જ છે. અને વૃષભની પૂંછડી તેમજ પગ પકડવા પ્રયાસ કર્યો, પરંતુ આ વૃષભ ગુપ્ત કાશી ખાતે ભૂગર્ભમાં અદૃશ્ય થઈ ગયો. ત્યારબાદ એ ફરીથી 5 અલગ અલગ સ્વરૂપમાં પ્રગટ થયા. એમની ખૂંદ કે જે ઢેકો કેદારનાથ ખાતે દેખાય છે. કેદારનાથ છે ને, એ શિવલિંગ એવી રીતે છે, ઉપરનો ભાગ હોય ને એ રીતે પથ્થર જેવું જ છે. કાંત ખૂંદ કે ખૂંદ ઢેકા જેવું. તેમના બાહુ એટલે હાથ તુંગનાથ ખાતે દેખાય છે અને એના મસ્તકનો ભાગ રુદ્રનાથ ખાતે દેખાયો હતો. પેટ અને નાભી મધ્ય મહેશ્વર ખાતે દેખાય અને એની જટા વાળ કલ્પેશ્વર ખાતે દેખાયા હતા. પ્રાયશ્ચિત કરી આશીર્વાદ મેળવવા ઉત્સુક પાંડવો પુનઃ પ્રગટ થયેલ 5 અલગ અલગ સ્વરૂપને જોઈ અને રાજી થયા. અને આ 5 સ્થળો ખાતે પૂજા કરવા માટે તેમજ એના પાપોની મુક્તિ મેળવવા માટે તેઓએ શિવના મંદિરોની સ્થાપના કરી. લો, 5 શિવ મંદિરો આજે પણ છે. ગુપ્ત કાશી ઉત્તરી હિમાલય પટ્ટામાં મંદાકિની નદી ખીણની અંદર સ્થિત છે, જેમાં લીલાછમ જંગલો, સંખ્યાબંધ પ્રવાહો
અને નદીઓ મુખ્ય મંદાકિની નદીમાં વહી જાય છે. એની ઊંચાઈ 1319 મીટર કહેતાં 4327 ફૂટની સાથે છે. અહીંથી સવારમાં બરફથી ચમકતો ચૌખંબા શિખરનો નજારો મનોહર દ્રશ્ય છે. ખીણમાં મોટા મેગ્નોલિયાના ઝાડો છે. આ ઝાડો સ્થાનિક લોકોમાં ચંપા તરીકે ઓળખાય છે. સ્થળને એક સુગંધિત વાતાવરણ પ્રદાન કરે છે. ગુપ્તકાશી રુદ્રપ્રયાગથી માર્ગ દ્વારા 39 કિલોમીટરના અંતરે પહોંચી શકાય છે. રુદ્રપ્રયાગથી જવાય. રુદ્રપ્રયાગ હરિદ્વાર અથવા ઋષિકેશથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જઈ શકાય, જે માર્ગ બદ્રીનાથ સુધી આગળ જાય છે. ઋષિકેશથી ગુપ્તકાશી 178 કિલોમીટર દૂર છે. નીલકંઠ મહાપ્રભુ ગુપ્તકાશીથી નીકળી ગુપ્ત પ્રયાગમાં પધાર્યા. આ સ્થાનની પાસે ગંગા નદી કલકલ કરતી વહે છે. ત્યાંથી ઝૂલા ઉપરથી ગંગા પાર કરી આનંદમગ્ન બનેલા નીલકંઠ મહાપ્રભુ આગળ ચાલ્યા છે. નીલકંઠ વર્ણી રસ્તામાં આવતી અનેક કઠિનાઈઓ ભગવાનને નડી નહીં. અનરાધાર વરસાદ કે નદીઓના પ્રચંડ પૂર નીલકંઠ વર્ણી પ્રભુના માર્ગમાં અવરોધ કરી શક્યા નહીં. તેમજ અનેક હિંસક પ્રાણીઓ પણ ભગવાનને અવરોધ કરી શક્યા નહીં. નીલકંઠ મહાપ્રભુ આગળ ચાલ્યા જતા હતા એટલામાં સામે એક મહામંદિર નીલકંઠ પ્રભુને દેખાણ. અત્યંત શોભાના ધામસમા મંદિરને જોઈ નીલકંઠ મહાપ્રભુ ત્યાં સ્થિર થઈ ગયા. આ મંદિરમાં ત્રિયુગી નારાયણની મૂર્તિ છે, જેમાં ભગવાન નારાયણ, ભૂદેવી અને શ્રીદેવી સાથે બિરાજે છે. એક કથા મુજબ આ સ્થાને શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા. નીલકંઠ વર્ણીએ અહીં ભાવપૂર્વક દર્શન કર્યા. તીર્થોને વિશેષ મહત્ત્વ આપી તીર્થવાસીઓનું કલ્યાણ કરી મહાપ્રભુ નીલકંઠ વર્ણીએ પોતાની દિવ્ય કલ્યાણ યાત્રા આગળ વધારી. નીલકંઠ વર્ણી પ્રભુ કોઈ હેતુ વિના કોઈ સ્થળમાં વધુ રોકાતા નહીં. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાનું પોતાનું કાર્ય ત્વરિત ગતિએ કરી લેવી એવી નીલકંઠ પ્રભુની ઉતાવળી મજલ હતી. હવે પ્રભુ ત્રિયુગી નારાયણમાં તીર્થવાસીઓને અભયદાન આપી અને ગૌરીકુંડ પધાર્યા. ગૌરીકુંડ, પાર્વતીનો જન્મ અહીં થયો હતો. ગૌરીકુંડે અહીં ગરમ અને ઠંડા જળના કુંડ છે, જેને અમૃત કુંડ પણ કહે છે. અહીં પાર્વતી મંદિર અને રાધાકૃષ્ણના મંદિરો છે. નીલકંઠ વર્ણીએ ગૌરીકુંડમાં સ્નાન કરી, મંદિરોમાં દર્શન કરી, તીર્થયાત્રિકોનું કલ્યાણ કરી કેદારનાથના માર્ગે આગળ ચાલ્યા. પ્રભુ ગૌરીકુંડમાં સ્નાન દર્શન કરી કેદારનાથ પધાર્યા. લો, કેદારનાથ ભારતમાં યાત્રાનું પ્રસિદ્ધ ધામ છે. અહીં વર્ષો વર્ષ હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. નીલકંઠ વર્ણી યાત્રિકોને દર્શન થયા. કોઈએ તેમનામાં સાક્ષાત નારાયણ જોયા, કોઈને મહાન યોગી સ્વરૂપે દેખાય. વર્ણી ચાલતા ત્યારે કેટલાક લોકો એમને નમન કરતા, કેટલાક માર્ગમાંથી ખસી જતા. કેદારનાથજીના મંદિરમાં
ઉષા, અનિરુદ્ધ, 5 પાંડવો, શ્રી કૃષ્ણ તથા શિવ પાર્વતીની મૂર્તિઓ છે. જે વૃષભ નંદી એનો ખૂંદનો ભાગ કેદારનાથમાં ભીમે એને પકડ્યો હતો ને. યાત્રિકોના સમૂહમાંથી ઝડપથી માર્ગ કાઢતા નીલકંઠ વર્ણીએ મંદિરમાં આવીને દર્શન કર્યા. આ સ્થાન મંદાકિનીનું ઉદ્ગમ સ્થાન છે. લો, ત્યાંથી મંદાકિની નદી નીકળે છે. કેદારનાથ મંદિરમાં દર્શનાર્થી રહી શકતા નહોતા. બધા સાંજ ધડતા પહેલાં ગૌરીકુંડ આવી અને રાતવાસો કરતા. પૂજારીએ જ્યારે આ વાત નીલકંઠ વર્ણીને કરી ત્યારે તેઓ સ્મિત કરીને બોલ્યા, મારે તો અહીંથી આગળ બદ્રીનાથ જવું છે. એટલે પાછો શા માટે જવું? અહીં જ રાત રહીશ. પૂજારી કહે, બાલા જોગી, અહીં રહેવાની કોઈ સુવિધા નથી. રાત પડતા હિમવાયુ તીવ્ર વેગથી વહેવા માંડે છે. રાત એવો પવન ફૂંકાય તમે શરીર સોસરો નીકળી જાય. અમે પણ નીચે ચાલ્યા જઈએ છીએ, રાતે કોઈ નથી રહેતું કે. નીલકંઠ વર્ણીએ કહ્યું, અમે મંદાકિનીના ઉદ્ગમ સુધી ચાલતા જઈશું. પૂજારી કહે, ત્યાં પણ અતિશય તીવ્ર વેગે તોફાની હિમવાયુ સુસવાટા સાથે વાય છે. ટૂંકમાં અહીં ક્યાંય પણ રાતવાસો કરવો એ તો મૃત્યુને ભેટવા સમાન છે. ઘણી રીતે સમજાવવા છતાં નીલકંઠ વર્ણી પોતાના નિશ્ચયથી ડગ્યા નહીં. ખુલ્લા આકાશ નીચે ઠંડા પવનના સુસવાટા સહન કરતા નીલકંઠ પ્રભુ મંદાકિની નદીના ઉદ્ગમ પર પહોંચી ગયા. ત્યાં મૃગચર્મ બિછાવી ધ્યાનસ્થ થઈ ગયા. લો, આમ કેદારનાથમાં નીલકંઠ મહાપ્રભુ 8 દિવસ રોકાયા. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયો. લો, અત્યારે ચાલુ થયો. આપણે અહીંયા પૂરો થઈ ગયો. ભગવાન આવા ટાણે જ ભગવાન આવ્યા હતા. આસો માસ બેઠો. આ સમયે તેઓએ હિમશિખરોના પાછળના ભાગથી બદ્રીનાથ તરફ પ્રયાણ કર્યું કે જ્યાંથી કોઈ રસ્તો જતો નહોતો. સ્કંદ પુરાણ મુજબ કેદારનાથનો મહિમા સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યો છે કે સતયુગમાં ઉપમન્યુએ અહીં શિવ આરાધના કરી હતી. એક મત મુજબ ભગવાન નરનારાયણે અહીં પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. પરંતુ આ તીર્થ સાથે સવિશેષ સંકળાયેલી કથા દ્વાપર યુગની છે. તેનું સવિસ્તાર નિરૂપણ શિવપુરાણની કોટિ રુદ્ર સંહિતામાં જોવા મળે છે. શિવપુરાણમાં દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાસંહારથી અશાંતિ અનુભવતા પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ શિવ આરાધના માટે પ્રેર્યા. શિવ આરાધનામાં લાગેલા પાંડવોને દર્શન ન દેવા ઈચ્છતા શિવજી ગુપ્ત કાશીમાં આવી રહેવા લાગ્યા. ત્યારે ત્રિકાળ જ્ઞાન શક્તિથી આ જાણી સહદેવજી પાંડવો સાથે ત્યાં આવ્યા. ત્યારે શિવજી ત્યાંથી કેદારનાથ આવી ગયા. પાંડવોએ પણ તપમાં પીછેહઠ ના કરી. ઉપર આવ્યા ત્યારે શિવજીએ પાંડવો ઓળખી ન શકે એવું બળદનું રૂપ ધારણ કર્યું, વૃષભ. પરંતુ ભક્તિ અને શ્રદ્ધાથી અંકિત આંખોમાં ઈશ્વર અપરિચિત ન રહી શકે. ભીમે પાછળ દોટ મૂકી વૃષભ રૂપ ધારી શિવજીએ માથા વડે પૃથ્વીમાં પ્રવેશ કર્યો તો બીજો પાછળનો ભાગ ખૂંદ પકડી લીધો ભીમે. પાંડવો સમક્ષ સદાશિવ સાક્ષાત પ્રગટ થયા. પ્રસન્નતા દર્શાવી પોતાના ત્રિકોણાકાર લિંગ પર ઘીનું લેપન કરવાની આજ્ઞા કરી અને પાંડવોએ સ્તુતિ કરી. એ ભાગ ત્રિકોણાકાર બળદની ખૂંદ જેવો જ ત્યાં શિવલિંગ રૂપે થયો છે.
જે આજે પણ યથાવત દ્રશ્યમાન છે. તેથી આજે પણ અન્ય શિવલિંગોની જેમ અહીં અભિષેક નહીં, પરંતુ ઘીના લેપનનો મહિમા વિશેષ છે. શિવજીના 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગમાંનું આ પણ એક જ્યોતિર્લિંગ ગણાય છે. કાળા પથ્થરોની દાક્ષિણાત્ય શિલ્પ શૈલીથી બંધાયેલ આ મંદિરમાં 5 પાંડવો અને દ્રૌપદીની પ્રતિમા પણ જોવા મળે છે. કાળા પથ્થરથી બાંધવામાં આવેલું મંદિર. મંદિરની પાછળ 24,000 ફૂટ ઊંચા સુમેરુ પર્વતનું હિમ આચ્છાદિત શિખર વિશેષ મનોહર લાગે છે. 24,000 ફૂટ ઊંચું છે. આખું બરફનું છવાયેલું હોય. અહીં મંદિરના પાછળના ભાગમાં આદિ શંકરાચાર્યજીનું સમાધિ સ્થાન છે, જેનાથી ઉપર થોડે દૂર મંદાકિની ગંગાના ઉદ્ગમ સ્ત્રોતના દર્શન થાય. સાથે સાથે મંદિરના પ્રાંગણમાં ઊભા કુલ 5 નંદીઓના ઉદ્ગમ ઊંચા ઝરણા રૂપે જોઈ શકાય છે. એમાં મંદાકિની સાથે ક્ષીરગંગા, મધુગંગા, સરસ્વતી અને સ્વર્ગ આરુણિનો સમાવેશ થાય છે. નીલકંઠ મહાપ્રભુ સન 1792 સપ્ટેમ્બરની 17મી તારીખે કેદારનાથ પધાર્યા હતા. લો, સપ્ટેમ્બર મહિનો 17મી તારીખે નીલકંઠ વર્ણીએ મંદિરમાં ઉતારો કરી આસ્થાને વિશેષ મહત્વ આપ્યું. માત્ર એક મુરુગ ચર્મધારી 11 વર્ષના નીલકંઠ પ્રભુ એકાકી અનાચ્છાદિત પગે આવી કાતિલ ઠંડીમાં કોઈ પણ આધુનિક ઉપકરણ વગર આવી યાત્રા ખેડે ત્યારે એમની અતિ માનુષી લીલા સમજવી રહી. લો, એવામાં પણ ભગવાને કશું પહેરેલું નથી. કેમ કે નીલકંઠ વર્ણીએ લીધેલો કેદારનાથ બદ્રીનાથનો રસ્તો આજે આટલા સાધન સંપન્ન યુગમાં પણ પર્વતારોહક સાહસ વીરો માટે હજુ એક અનોખી ચુનૌતી રહ્યો છે. કેદારનાથ ઋષિકેશથી 223 કિલોમીટર દૂર છે. ઉત્તરાખંડના 4 ધામમાં કેદારનાથ તૃતીય ધામ છે. આ 4 ધામમાં કેદારનાથ સૌથી ઊંચું છે અને સૌથી ઠંડુ છે. કેદારનાથના રસ્તે ગૌરીકુંડ સુધી પાકો રસ્તો છે. ગૌરીકુંડથી કેદારનાથ સુધી પગવાટ છે. યાત્રી ગૌરીકુંડથી કેદારનાથ સુધી ચાલીને, ઘોડા ઉપર બેસીને કે કંડી કે દાંડીમાં બેસીને પણ જઈ શકે. આ અંતર 13 કિલોમીટરનું છે. એટલું તમારે ચાલીને જવું પડે. યાત્રી કેદારનાથ પહોંચે ત્યાર પહેલાં કેદારનાથથી 1 કિલોમીટર પહેલાં દેવદર્શની નામનું સ્થાન આવે છે. અહીંથી કેદારનાથ મંદિરના દર્શન થાય છે. કેદારનાથના મંદિરે પહોંચીએ તે પહેલાં કેદારનાથ ગામ અને ગામની પણ પહેલાં મંદાકિની નદી આવે છે, જ્યાં યાત્રિકો નદીમાં સ્નાન કરે, પછી મંદાકિની પાર કરી કેદારનાથ ગામમાંથી પસાર થઈ કેદારનાથ મંદિર સમક્ષ પહોંચાય છે. અહીં મંદિરમાં પ્રાકૃતિક રીતે જ અવસ્થિત વિશાળ ત્રિકોણાકાર પ્રસ્તરખંડ છે, તે જ શિવલિંગ છે. મંદિરમાં કેદારનાથ ઉપરાંત શિવ, પાર્વતી, 5 પાંડવો, દ્રૌપદી, ઉષા, અનિરુદ્ધ આદિની મૂર્તિઓ છે. પરંપરાગત માન્યતા પ્રમાણે આ મંદિર સૌથી પહેલાં પાંડવોએ બંધાયું હતું. ત્યારબાદ આદિ શંકરાચાર્યજીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. મંદિરની બહાર પરિક્રમા માર્ગે અમૃતકુંડ, ઈશાનકુંડ, હંસકુંડ, રેવતકુંડ આદિ તીર્થો છે. આ કુંડો પર તર્પણ થઈ શકે છે. આદિ શંકરાચાર્યજી અહીં
દેહ ત્યાગ કર્યો હતો ત્યાં સમાધિ સ્થાન પણ છે, શંકરાચાર્યની મૂર્તિ પણ છે. મંદિરની પાછળ તેઓની સમાધિ છે. કેદારનાથની પૂજા 6 મહિના અહીં થાય છે. શિયાળામાં ઉત્સવ મૂર્તિ ઉખીમઠ શહેરમાં પધારે છે અને ત્યાં પૂજા થાય છે. કેદારનાથની પૂજા કર્ણાટકના સિંગાયત પૂજારીઓ કરે છે. કર્ણાટકના પૂજારીઓ. કેદારનાથ મંદિરથી 2 કિલોમીટર દૂર ઊંચાઈ પર ગાંધીલાલ ચોરબાડી તાલ નામનું સરોવર છે. મંદાકિની નદીનો પ્રારંભ આ ગાંધી તાલમાંથી થાય છે. અહીં સુધી જવા માટે પગવાટ છે. કેદારનાથથી 8 કિલોમીટર દૂર 16,000 ફૂટની ઊંચાઈ પર વાસુકી તાલ નામનું સરોવર છે. સાહસિક યાત્રિકો ત્યાં પહોંચે છે. કેદારનાથની એક પગદંડી ભૃગુપંથ તરફ જાય છે. કહેવાય છે કે પાંડવોએ આ રસ્તે મહાપ્રસ્થાન કર્યું હતું, તેથી આ માર્ગને મહાપંથ પણ કહે છે. સ્વર્ગમાં ગયા હતા. 12 જ્યોતિર્લિંગમાંનું એક શિવલિંગ, તપ્તકુંડ, અમૃતકુંડ, રેતકુંડ, હંસકુંડ વગેરે કુંડ દર્શન. મંદાકિની સ્નાન કેવી રીતે પહોંચશો? તો વાહન માર્ગ અમદાવાદથી વાહન માર્ગે હરિદ્વાર 115 કિલોમીટર અંતરે આવેલું છે. હરિદ્વાર શહેર સડક માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 સાથે જોડાયેલ. તો વાલા ભક્તજનો, આ રીતે કેદારનાથ જવું હોય તો અત્યારે હેલિકોપ્ટરની પણ સુવિધા છે. બદ્રીનાથ જવા માટે કેદારનાથની પાછળની હિમગીરી માળામાં કોઈ રસ્તો જ નહોતો. અરે, પગદંડી પણ નહોતી, કારણ કે યાત્રાળુ કેદારનાથના દર્શન કરીને નીચે ગૌરીકુંડ આવી રાતવાસો કરતા અને પછી બદ્રીનાથ જતા. પરંતુ નીલકંઠ વર્ણીને મૃત્યુનો કે કોઈ પ્રાકૃતિક ઉપદ્રવનો ડર જ નહોતો. અહીંયાથી સીધા ઉપડ્યા. બોલો. તેમાં જે રસ્તો પસંદ કરેલો તે ખરેખર ભયંકર હતો. હિમ શિખરોનું ચઢાણ ઉતરાણ સરળ નહોતું. નીચે 400 ફૂટ ઊંડી ખાઈ જોઈને માથું ભમી જાય. પવન ફૂંકાય ને ત્યારે ચીડ, દેવદાર જેવા તોતિંગ વૃક્ષનો પત્ર ધ્વનિ ખાઈમાં પડઘાતો. એ વખતે વધુ બીક લાગતી. ઉપર તો એક વૃક્ષ પણ નહોતું, ફક્ત ચારેકોર હિમશિલાઓ પથરાયેલી પડી હતી. વળી હિમવર્ષાનું તોફાન થતું ત્યારે શેર બશેરના હિમ ટુકડાઓનો વરસાદ વરસતો. શેરના પથરા જેવા. સાવચેત રહેવા છતાં માથું તૂટી જાય એવા કરા પડતા. બરફના ગચિયા જ્યાં ત્યાં પડતા હતા. ક્યાંક સપાટ મેદાન મળતું, પણ ત્યાં નક્કી કરવું કઠણ હતું કે પહેલાં અહીં તળાવ હતું કે નદી હતી, કારણ કે બધો બરફ છવાઈ ગયેલો હોય. અંદર પગ દો તાર ખબર પડે, અંદર ગરી જાય. પાણીથી ભરેલું તળાવ ઠરીને હિમ થઈ ગયું હોય. એના પર સરળતાથી ચાલી તો જવાય, પણ બરફની ઘનતા ક્યાંક જોશી હોય અને પગનું વજન આવતા તૂટી પડે તો યાત્રિક ઓચિંતો એના ઊંડાણમાં ગરી જાય. પછી એનો પત્તો ક્યારેય ન લાગે. નીલકંઠ વર્ણી એક પછી એક પર્વત ઓળંગતા હાંજ પડે ને ત્યારે બરફની શિલા પર ખુલ્લા શરીરે શયન કરતા સૂઈ જતા બરફ ઉપર. વળી સવારે આગળ ચાલતા બરફના તોફાન તો ચાલુ જ રહેતા. સવારે ગાઢ ધુમ્મસમાં કંઈ દેખાતું નહોતું, એટલો ધુમ્મસ થઈ જાય. તે વખતે એક જગ્યાએ બેસી રહેતા. વળી બરફનું તોફાન શરૂ થાય ત્યારે પણ ચાલવું બંધ કરી હિમભૂમિ ઉપર ચીટકીને બેસી જતા, કારણ કે જો સાવધાન ન રહે તો હિમ પ્રપાતમાં ઢંકાઈ જવાય, બરફથી ઢંકાઈ જાય. આમ નીલકંઠ મહાપ્રભુ અનજળ વિના સતત 9 દિવસ સુધી ચાલ્યા.
સંવંત 1849 આસો સુદ નોમ તારીખ 24/9/1792 ના દિવસે બદ્રીનાથ પહોંચ્યા. આ બદ્રીનાથ ધામનું વર્ણન કરતા આચાર્ય બિહારીલાલજી મહારાજ કહે છે કે બદરીશ પાસ નદી ગંગ વહે સુરલોકવાસી પણ ચિત ચહે. બદ્રીનાથનું મંદિર પૂર્વ દ્વારે છે. નાનું છે પણ શિખરબંધ છે. આગળ નાનો મંડપ છે. આ ધામમાં શ્રી નરનારાયણની ચતુર્ભુજ મૂર્તિઓ શાલિગ્રામના પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે. મૂર્તિઓ ધ્યાનમગ્ન અને બીડાયેલા નેત્રની જેમ સુંદર અને આકર્ષક છે. મૂર્તિઓને સુંદર આભૂષણો ધરાવાય છે. દર્શનાર્થીઓના મન હરી લે એવી આ સુંદર મૂર્તિઓના દર્શન કરી નીલકંઠ વર્ણી આનંદમગ્ન બની ગયા. તપ્તકુંડમાં સ્નાન કરી વર્ણી પ્રભુ ભીંજાયેલા શરીરે ધ્યાનમગ્ન થઈ ગયા. આ સમયે બદ્રીનાથજી સ્વયં મૂર્તિમાંથી પ્રગટ થઈ નીલકંઠ વર્ણીની પાસે આવ્યા. વિધવિધ સામગ્રીઓ વડે વર્ણી પ્રભુનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી અને પછી બદ્રીનાથજીએ સ્તુતિ ઉચ્ચારતા કહે, અહો અક્ષરપતિ મહારાજ થયું તન ધર્મ સ્થાપન કાજ. ભરત ભૂમિમાં સગડે ફરશો સર્વે તીર્થ પાવન કરશો. આવી રીતે પૂજન અર્ચન સ્તુતિ કરી પુનઃ સિંહાસનમાં બિરાજ્યા. નરનારાયણ ભગવાને નીલકંઠ પ્રભુની આરતી કરી. નીલકંઠ વર્ણી જ્યારે મંદિરમાં દર્શન કરતા હતા ત્યારે એ મંદિરના પૂજારી જે જ્યોતિર્મઠના દ્વિજ રાવણની શાખે ઓળખાય છે. એ વર્ણી પ્રભુની દિવ્ય મનોહર મૂર્તિ જોઈ મગ્ન બની ગયા. તેણે ઘણા યાત્રિકોને ઋષિઓને મહાત્માઓને દર્શન કરતા આવતા જોયા, પરંતુ તે કોઈના રૂપમાં એની ચિત્ત વૃત્તિ આવી આકર્ષાઈ નહોતી. અનિમિષ દ્રષ્ટિએ નીલકંઠ પ્રભુના દર્શન કરતા રહ્યા. એના અંતરમાં અપાર શાંતિ થઈ. કંકુ અને ગુલાબથી અંકિત થયેલું મંદિરનું પ્રાંગણ આ નીલકંઠ વર્ણીના પાદ સ્પર્શથી પુનિત થઈ ગયું. એ પ્રાંગણમાં એને નીલકંઠ વર્ણીના ચરણારવિંદની છાપ જોઈ. એમાં ઉર્ધ્વ રેખા સહિત 16 ચિહ્નો એને સ્પષ્ટ દેખાણા. પૂજારીને લાગ્યું કે સાક્ષાત નારાયણ એની પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ આજે એને દર્શન દેવા પધાર્યા છે. થોડી વારે જ્યારે સ્વસ્થ થયા હાથ જોડી નીલકંઠ વર્ણીને પૂછ્યું, હે સુકંદ, આપ ક્યાંથી પધારો છો? હે વર્ણી, તમે કયા દેશના નિવાસી છો? તમારું નામ શું છે? આપ દયા કરીને અમને દર્શન દીધા. આ ધામમાં આપ ભલે પધાર્યા. અહીંયા વર્ણી તો બહુ આવે પણ આપના જેવા અમે કોઈ દેખ્યા નથી. શ્રી નરનારાયણ દેવ કેટલા યુગોથી અહીંયા તપ કરે છે. એમની સેવા પૂજા કરીએ છીએ. અમારી સેવાથી પ્રસન્ન થઈને એ નરનારાયણ જ આ સ્વરૂપે અમને દર્શન દેવા પધાર્યા હશે. કાં તો નારદ મુનિ હશો, કાં સુખદેવજી, કાં તો આપ કોઈ શનકાદિક, કપિલ મુનિ, દત્તાત્રેય અથવા મહારાજ ભરત હશો, અથવા સ્વયં ઋષભદેવજી હશો, કાં તો આપ જે રામ અને કૃષ્ણ કહેવાય એ જ વર્ણીના વેશમાં આવ્યા છો, કાં તો આપ ગોલોકથી વૈકુંઠ ધામથી સુંદર શ્યામ પધાર્યા છો, અથવા જે સૌના કારણ છે એવા આપ અક્ષરધામાધિપતિ પધાર્યા છે. આપમાં કોઈ એવું દૈવત દેખાય છે કે આપ કોઈ સાધારણ દેહધારી મનુષ્ય નથી. આપના ચરણમાં 16 ચિહ્ન છે. મેં દેખીને જાણી લીધું કે આપને દિવ્ય મૂર્તિ ત્રિલોકીથી નિયારી લાગે. અત્યારે આવા કળિયુગમાં આપના સમાન કોઈ બીજો વર્ણી જણાતો નથી. આપનાથી કોઈ મહાન તો હોઈ શકે નહીં, અને હોય તો એનો પ્રતાપ છુપાઈ રહે નહીં. આ રીતે ભગવાન વિચરણ કરતાં કરતાં બદ્રીનારાયણ પધાર્યા છે. તો બદ્રીનારાયણનો ઇતિહાસ
આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની